હું સુરેન્દ્રનગર રહું પણ હું અત્યારે અમુક વાર શૂટિંગમાં અમદાવાદ છે આણંદ જતો રહું છું. હા એટલે પિક્ચર નું મારે એવું ચાલુ હોય ને એટલે હું અહીંયા જતો રહું. આપણે જીતુ પંડ્યા ખરી ને, જીતુ પંડ્યા. હા એમનો પર્સનલ બોયમાં રાધા રસુ સજા સંગાતે પછી આ સોરી સાજણા તો નવું આવ્યું ને એમ. હા એમાં કેમેરામેન મને જયારે પિક્ચર નું હોય ને ત્યારે જીતુભાઈ જોડે પર્સનલ બોય તો બધે બે વડોદરાના છે. હું 15 દિવસ એમના ઘરે રોકાણ આપણે જીતુભાઈ ઘરે. જે મંગુ છે ને એનું નામ ગ્રેયા કંસારા છે. હા જીતુભાઈ નું ઓરિજિનલ નામ. ના કુંવારો છું અને મારા મમ્મી નું એક સૂટ અને જેમાં ભાઈ નું છે ને મર્ડર થઈ ગયું હતું એટલે પછી સુરેન્દ્રનગર આવી ગયા. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હા હિતેશભાઈ બોલો. હાજી બોલું છું. હા ચિરાગ બોલો. આપણે રણછોડભાઈ નંબર આપ્યો હતો. હા બોલો બોલો. હા કેમ છો? મજામાં? અરે મજામાં. હા એટલે રણછોડ કાકાએ નંબર આપ્યો હતો. હાજી. બોલો એટલે હા બોલો. એટલે આપણે જીવન સાથીનો આપણે વાત કરી હતી એમ. હા કઈ વાંધો નહીં. ક્યાં ગામથી બોલો છો? હું સુરેન્દ્રનગર રહું પણ હું અત્યારે અમુક વાર શૂટિંગમાં અમદાવાદ છે આણંદ જતો રહું છું. હા એટલે પિક્ચર નું મારે એવું ચાલુ હોય ને એટલે હું અહીંયા જતો રહું. એમ. એટલે તમે પિક્ચર ના શૂટિંગ કરો છો? આપણે જીતુ પંડ્યા ખરી ને, જીતુ પંડ્યા. હા એમનો પર્સનલ બોયમાં. એમ. ક્યાં પિક્ચર ના શૂટિંગ કર્યા અત્યાર સુધી? રાધા રસુ સજા સંગાતે પછી આ સોરી સાજણા તો નવું આવ્યું ને એમ. હા એ બધા પિક્ચરો અને જીતુ મંગુ નું જે ચાલે ને જીતુ મંગુ. હા એ પોતે હું કરું કેમેરામેન માં. એમ. તમે કેમેરામેન છો? હા એમાં કેમેરામેન માં જયારે પિક્ચર નું હોય ને ત્યારે જીતુભાઈ જોડે પર્સનલ બોય. એમ. પર્સનલ બોયમાં. બહુ સરસ લ્યો, બહુ સરસ. તો સારું કહેવાય. જીતુ મંગુ અમે બહુ સાંભળીએ છીએ, જોઈએ છે એના વિડીયો. એ બધા મારા એપિસોડ કેટલાય છે મારા. તમારા શૂટ કરેલા ઘણા એપિસોડો છે. હા બરોબર છે. એવું તો હું તમને વોટ્સઅપમાં મોકલીશ. મોકલજો. આ ક્યાંના છે જીતુ મંગુ? જીતુ મંગુ બધે બે વડોદરાના છે. હું 15 દિવસ એમના ઘરે રોકાણ આપણે જીતુભાઈ ઘરે. વડોદરાના છે ને? હા વડોદરાના. બરોબર છે. નામ એનું ઓરિજિનલ નામ છે કે આમાં બદલાવેલું નામ છે? ના એટલે જીતુ મંગુ જે છે ને એટલે બે છે ને ખાલી એક્ટર જ છે. હા એ તો મને ખ્યાલ છે, પણ એનું ઓરિજિનલ નામ છે કે એનું નામ અલગ છે બીજું? ના જે મંગુ છે ને એનું નામ ગ્રેયા કંસારા છે. સમજાઈ ગયું. જે મંગુ નું પાત્ર છે એ ગ્રેયા કંસારા છે. સમજાઈ ગયું. અને જીતુભાઈ નું ઓરિજિનલ નામ છે? હા જીતુભાઈ નું ઓરિજિનલ નામ. સમજાઈ ગયું. અમે તો આમાં જોતા હોય એટલે અમને એમ થાય કે જીતુ મંગુ એવું નામ હોય. બરોબર છે. તમે કયા સમાજમાંથી બોલો છો? હું ઠાકોર છું. અચ્છા. ઠાકોર છો એટલે આ રણછોડભાઈ મહિલા? હા રણછોડભાઈ મળે, મને નંબર આપ્યો, મારા જોડે જ બેઠા હતા. હા હું સમજી ગયો. પણ એ જ મહિલા ને, મતલબ એ ઠાકોર જ છે ને? રણછોડભાઈ ઠાકોર જ છે. હા બરોબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 30 વર્ષ. અચ્છા 30 વર્ષના છો. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? ના કુંવારો છું અને મારા મમ્મી નું એક સૂટ અને જેમાં ભાઈ નું છે ને મર્ડર થઈ ગયું હતું એટલે પછી સુરેન્દ્રનગર આવી ગયા. ઓહો, તમારા ભાઈ નું મર્ડર થઈ ગયું? અમદાવાદ વેજલપુર. ઓહો, એટલે એ તમારાથી મોટા કે નાના? મારથી બધા નાના, હું મોટો ઘરમાં. અચ્છા. નાના ભાઈ નું બની ગયું? હા નાના ભાઈ નું હજી 3 વર્ષ થયા. ઓહો. એટલે આ તો રણછોડભાઈ વાત કરી એટલે પછી મેં ના એ તો બરાબર છે. હા એટલે મારે અત્યારે તો 30મું રનિંગ ચાલે છે. હા બરાબર છે. 30મું રનિંગ.
હા 30મું રનિંગ છે. હા બરોબર. હા અને સમજાઈ ગયું. અમદાવાદ તો પોતાનું મકાન છે પણ અહીંયા શું અત્યારે ઘર બનાવ્યું છે એમ? સુરેન્દ્રનગર. અચ્છા, હા. સુરેન્દ્રનગર ઘર બનાવ્યું છે અને અમદાવાદ એ પોતાનું જ માલિકનું જ મકાન છે. હા અમાર પોતાનું જ છે. બરોબર છે. તમે પછી આ જે શૂટિંગ કરો છો એ સિવાય બીજું કઈ કામ કરો છો કે બસ આ જ તમારું કામ છે, વર્ક છે? ના શૂટિંગમાં હું જો અઠવાડિયું ખાલી ઘરે રહું છું. અઠવાડિયું એમ? 15 દિવસ. બસ ખાલી આરામ પૂરતું, પછી બાકી તમારું કાયમી ચાલુ હોય? હા ટાઈમિંગ ચાલુ છે. ઘરે એમ તો આવું જવું રહું ને મારે હા એમ થાય કે ઘરે જવું છે એટલે રજા લઈને ઘરે આટો બરાબર. મારી જવાનું મમ્મી જોડે. બરાબર. એમ આટો મારી જવા. હા બરોબર છે. હા મમ્મી ઘરે એકલા હોય ને એટલે. હા બરોબર છે. હા તમારે કેટલા મહિને આમાં થઈ જતી છે ઇન્કમ? મારે ઇન્કમ આવે મહિને 20 થી 25 હજાર ની આવે. જીતુ મંગુ નું ચાલુ હોય તો મારો વધારે આવે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા બરોબર છે. હા એટલે જીતુ મંગુ અમારે કેવું ખબર છે, હા હા એમાં અઠવાડિયું ના જ એપિસોડ હોય. સમજાઈ ગયું. એક વીક ના એપિસોડ હોય. હા બરોબર. આમાં એક અઠવાડિયા અમે લગભગ કેટલા 2 મહિનાના એપિસોડ કાઢી નાખે. એમ? હા એક દિવસના અમે 3 એપિસોડ બનાવીએ એમાં જીતુ મંગુમાં. એમ? બરોબર બરોબર છે. ઓલું પિક્ચર નું હોય ને તો અમારો વાંધો ના આવે, તકલીફ ના એમ? પડે. એમ? હા પિક્ચર માં મને 1200 રૂપિયા મળે એક દિવસ. એમ? બરોબર. અને ઓલો જીતુ મંગુ નો તો મને 1800 રૂપિયા એક દિવસ. એમ? એક દિવસ 1800 રૂપિયા? વાહ વાહ વાહ. હા એમાં કેમેરામેન છું એટલે. એમ? બરોબર. કેમેરામેન. સમજાઈ ગયું. એટલે બહુ સરસ, બહુ સરસ, સારું કહેવાય. પછી તમારા ફેમિલીમાં એક ભાઈ તો બની ગયો આવું અને એક તમે, હા. પછી બીજું કોણ ફેમિલીમાં? બેન કે? કોઈ ને હું બે બેનો લગ્ન કરી દીધા. એક અચ્છા. આપડે કારેલા લખતર જોડે એમ? અને એક આ ગોદા આપડે શેખપુર જોડે. બરાબર છે, બરાબર છે. એટલે બે બેન છે એ સાસરે વયા ગયા છે અને બે એક બેનો. તમે છો અને એક ભાઈ છે એ ગુજરી ગયા છે. બરાબર છે? હા અને હું મારા મમ્મી જ છે ખાલી હતા ઘરમાં. અચ્છા અચ્છા અચ્છા. હા બરોબર છે. હમ. પછી તમારા સમાજમાં જોઈએ છે કે બીજા સમાજના કોઈ પાત્ર મળે તો હાલે? બીજો સમાજ તો ચાલે આપડે. બરાબર છે, બરાબર છે. હા કોઈ વાંધો નહીં. તમે કેટલું ભણેલા છો? હું તો 5 જ ચોપડી ભણ્યો તો તે આગળ વધી ગયો. એમ? પણ એવું થોડુંક છે ભણેલા હોય જ આગળ વધે, હે ભાઈ? છતાંય તમારું નોલેજ, તમારી જે મહેનત ઈ વસ્તુ એનાથી આગળ વધે ને. મહેનત બહુ કરી આ લાઈનમાં. મારા મહિને 25 મેં તમને ના કીધું 20 થી 25 હજાર ની ઇન્કમ છે. હા 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 હા. ના ના બહુ સારું કહેવાય ભાઈ, બહુ સારું કહેવાય. આના તોય તો હું ઘરે હોય તો આના મારા મમ્મી શું રસોડાના કામે જાય. એમ? હા બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એવું તો આપડે સારામાં સારું ઠાકોર સમાજમાં હોય ને તો સારું. એમ? આપણે તમારો ઓડિયો મૂકશું, કઈ વાંધો નહીં, અને તમારો મને ફોટો મોકલી દેજો. પછી આપણે આજે થંબનેલ મૂકીએ એમાં જીતુ મંગુનો ફોટો મૂકો તો વાંધો નહીં ને? હા જીતુ મંગુ આખું તમને આખો બધા ફોટા મોકલી દેજો. બધાય નહીં પણ આપણે એમાં એવું મૂકશું કે એના કેમેરામેન એવી રીતે મૂકશું એટલે હેડિંગમાં બધા જુએ, તમને વધારે વધારે વ્યક્તિ જોઈ શકે, એ આપને બેનિફિટ મળે. ના સારું સારું વાંધો. હાજી હાજી. આ મારો વોટ્સએપ નંબર છે. બરાબર? આપણે સમાજની હોય ને સારામાં ગરીબ માણસ હોય ને તો ચાલશે આપણે. ના ના 100% કોઈ એવું સારામાં સારું પાત્ર મળી જાય આપણે એવી આશા રાખીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ કોલ આવે તો ક્યાંય એવા ફસાતા નહીં તમે. બરાબર? હા સારું વાંધો નહીં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બીજું તમારે કઈ જમીન કે એવું કઈ નથી ને? જમીન એવું નથી હો. એટલે આ સમાધાન થાય ત્યારે જમીન લઉં હવે. હે? આ ઓલું માં ભાઈ વાળું સમાધાન થાય ત્યારે જમીન લઉં. એમ? સમજાયું. ઈ શું બન્યું તું? શું બન્યું તું? એટલે એમાં થયું હતું છોકરી બાબતમાં જ થયું હતું. મને ખબર ન હતું. સમજાયું. આ 1 મહિના ને 3 દિવસે લાશ મળી હતી. ઓહો બિચારા. બરોબર. એ લાશ કાઢવા જ હું ગયો હતો. ઓહો. છેલ્લે પછી એક ત્યાં નથી ના મળી. ઓહો. પછી કપડા ની તો બધું ક્રાઇમ વાળા લઈ ગયા. હા બરોબર છે.
પોસ્ટમોર્ટમ ના અંદર કોઈને જવા દે? નો જવા દે. આમાં અંદર ગયા હતા ચેતન એમ. હા બરોબર છે. અમારું ઓળખીતા. હા ઓળખી તમે બરાબર છે. નો જવા દે તમારી સાચી છે. પોસ્ટમોર્ટમ માં જે અંદર કાપતા હોય ને જવા દે કોઈને? હા હા સાચી વાત છે, સાચી વાત છે. એટલે આમાં એવું સામે વાળા એમ કે છે કે હવે તમને 2 કરોડ આપીએ અને 10 વીઘા જમીન આપીએ, એમ. હા સમાધાન કરી નાખીએ. તમે હા, કીધું બરોબર છે. જે કેસ કરાવે પોલીસ વાળા એમને અમારે પૂછવું પડે ને. હા હા બરોબર છે. આ તો એકાબીજાને મેળ આવતો અમારે હોય કારણ કે સંબંધ છે ક્રાઇમ વાળાનો. એમ. હા અને અમદાવાદમાં જે CBI છે ને, હા હા સીબીઆઈ. હા 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 મેન PI, એ અમારી પાસે હા, હા. કામ કરતા ત્યારબાદ એમ. હા હા આપણે એમને પૂછ્યા વગર આગળ ડગલું ના પડે ને. હા બરોબર છે તમારી વાત. એટલે જ મને અમદાવાદ જવા નહીં દેતા. એમ. એટલે મારા મમ્મી બીવે એટલે કે કશું ના જઈશ. હા 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 ના 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 બરોબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને તમે છે ને ફોટા મોકલી દેજો, બરાબર છે. અને ઓલા જીતુ મંગુને ફોટા મૂકજો એટલે આપણે મૂકશું કે ભાઈ આ જે આ એના કેમેરામેન છે એ આપણે જરાક વાત મૂકશું, બરાબર એમાં. હા સારું વાંધો. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હો હા નંબર જ હાજી હાજી આ જ વોટ્સએપ નંબર છે આપણો. તમારું નામ બોલ્યા તો તમે આખું નામ બોલો છો તમારું? ચિરાગ વાહણભાઈ. ચિરાગભાઈ વાહણભાઈ. પપ્પાનું નામ શું કહો છો? વાહણભાઈ. વાહણભાઈ. હા. ચિરાગભાઈ વાહણભાઈ ઠાકોર. ઠાકોર. કાંઈ વાંધો નહીં. અને એક કામ કરજો, તમારો બાયોડેટા બનેલો હોય તો ભેગા ભેગ નાખી દેજો. બાયોડેટા જ નહીં બનાવ્યો છે. કાંઈ વાંધો, તો તમે છે ને વ્યવસ્થિત એક નામ લખીને નાખી દેજો, કારણ કે હું નામમાં મારે બોલવામાં ફેરફાર થઈ જાય, લખવામાં ફેરફાર થઈ જાય, એટલે જરાક નામ તમારી રીતે લખી ગુજરાતી ઇંગ્લિશ તમે જેમ મોજ આવે એમ લખી નાખજો, બરાબર છે. હા ભલે ભલે કાંઈ વાંધો ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.